સલામ વાલેકુમ વિદ્યાર્થી મિત્રો, હું શરીફ સાહેબ તમારું મોડેલ શાળા તરફથી સ્વાગત કરું છું. હવે આપણે વી ઓલરેડી નો આપણે આગળ ભણેલા છે અને ઓટોફેબ ટેકનોલોજી આપણે ભણતા હતા, તમને યાદ હોય તો. અને ઓટોફેબની અંદર કદાચ તમને ખબર હશે કે મેં ઘણું બધું તમને ચલાવેલું છે, સમજાવેલું છે. હવે લેક્ચરની શરૂઆત કરતા પહેલા લેટ મી આસ્ક સમ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ ઓટો ફેબ્રિકેશન. તો હાઉ ડુ યુ ફીલ અથવા વોટ ઇઝ કોલ્ડ ઓટોફેબ ટેકનોલોજી? તો જવાબ આપો ચેટ બોક્સની અંદર, પછી આગળ ભણાવો. વોટ ઇઝ કોલ્ડ ઓટોફેબ ટેકનોલોજી? ઓટોફેબ ટેકનોલોજી કોને કહેવામાં આવે છે? ચાલો, ઓટોફેબ ટેકનોલોજી કોને કહેવામાં આવે? આપણે ભણેલા છે, યાદ આવો, અહીંયા છે, જુઓ. Auto fabrication or the auto fabric technology is the process of building three-dimensional solid object. મળ્યું? હા, ચાલો કઈ નહીં, ના આપે તો કઈ નહીં, આપણે બહુ સેશન ડિલે કરવું નથી. હવે નાવ યુ નો દેટ વી હેવ ઓલરેડી લર્ન અબાઉટ ધ ઓટોફેબ ટેકનોલોજી વિશે આપણે થોડું ભણેલા છે અને આપણે આગળ ચલાવીએ. હવે તમને વધારે સમજ પડે અહીંયા. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા લાસ્ટ ચલાવેલું કે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, એ બી ચાલી ગયેલું. એટલે જો પ્રોડક્શન ઓછું થાય અને ડિસેન્ટ્રલાઇઝ ઘટે તો મોટી મોટી ફેક્ટરીઓ ડિસઅપિયર થાય અને ઘણા બધા જે વિલેજ ક્રાફ્ટમેન છે એ ક્યાં પહોંચી જાય? ત્યાં આગળ જનરલી આપણે ત્યાં પહોંચી જતા હોય છે. એટલે પહેલાં અહીંયા આપેલું છે ખાસ. હવે આગળ ચલાવો છો, અહીંયાથી ધ્યાન આપજો. ફર્સ્ટ આપણે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. હવે જુઓ, ઓટોફેબ ટેકનોલોજી વિથ ધ હેલ્પ ઓફ ઓટોફેબ ટેકનોલોજી, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. નવી મેડિકલ જે ટ્રીટમેન્ટ છે એ ખાસ તમને મદદરૂપ થાય. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ. સૂન ધ સ્કેલ એટલે શું થાય? અહીંયા સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. નેનો સ્ટ્રક્ચર એટલે બહુ નાના સ્ટ્રક્ચરની અંદર, અને શ્રિંક એટલે ઘટાડો, રિડ્યુસ થવું. શું થવું? રિડ્યુસ. સૂન ધ ઓટોફેબ ટેકનોલોજી શ્રિંક નેનો સ્ટ્રક્ચર. નેનો સ્ટ્રક્ચરમાં રિડ્યુસ થઈ જાય. શ્રિંક એટલે મિનિમાઇઝ થવું, ઘટાડવું. આપણે મિનિમાઇઝ કરીએ છીએ એ પ્રમાણે. સૂન ધ ઓટોફેબ ટેકનોલોજી વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. Drug molecule મતલબ એક નાનું રજકણ, બરાબર? એટલે then the size of newly manufactured, નવું જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, ફોર એક્ઝામ્પલ મારી પાસે એક વસ્તુ છે, એ ન્યૂલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, વિલ બી નો લોંગર બિગર દેન ડ્રગ મોલેક્યુલ. ડ્રગ મોલેક્યુલ કરતાં વધારે મોટું ના હોવું જોઈએ. તમે અત્યારે મોટા ભાગના ઓપરેશન જે છે એ આવી રીતે કન્ડક્ટ થતા હોય છે, સ્ટેરિલાઇઝ, બરાબર? એટલે નવા ન્યૂલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર દેન ધ ડ્રગ મોલિક્યુલ, મતલબ એક નાનું રજકણ એના કરતાં મોટું ના હોય. નવું ઇક્વિપમેન્ટ જે બનાવવામાં આવે, નાના લેસર ટેકનિકથી અત્યારે ઓપરેશન સિસ્ટમ થાય છે વિથ ધ કોની મદદથી? ઓટોફેબ ટેકનોલોજીની મદદ. ઇટ વિલ બી it will be possible to the reconstruct the ratified tissue. રેટિફાઈ મતલબ જેને થાય ને, જેને કહેવાય આપણે ટિશ્યુઝ, જેને કહેવાય માંસપેશીઓ. રેટિફાઈ એટલે સાજું ખરું, અને રીકન્સ્ટ્રક્ટ એટલે માંસપેશીની અંદર રીકન્સ્ટ્રક્ટ કરી શકીએ. તમે મોટાભાગના એજેડ પર્સનને જોયા હશે કે તે પોતાના શરીરની અંદર માંસપેશીની અંદર રેટિફાઈડ કરાવે, એટલે એમની મરામત કરાવે તો માંસપેશીની અંદર એ પ્રમાણે. એટલે અહીંયા આ પ્રમાણે ઇવન ધ રિવર્સલ ઓફ મેન્યુફેક્ચર ટિશ્યુઝ, ચોપડી આપો, tissues, even the reversal of mature tissues decay will be done. મેચ્યોર મતલબ શું થાય? અહીંયા ખાસ કરીને કે ડીકે મતલબ કોવાયેલી જેને કહીએ, વિલ બી ડન. જે અંદર શરીરમાં જે ચેતાતંતુ અથવા જે માંસપેશીઓ જે કોવાઈ ગયેલી હોય એને શું કરવામાં આવે? ખાસ કરીને રીયુઝ કરવામાં આવે, મતલબ ટિશ્યુઝ. રિવર્સલ ઓફ મેચ્યુર્ડ ટિશ્યુઝ ડીકે વિલ બી ડન. યાદ રાખો, અહીંયા રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુઝ ઓફ ડીકે વિલ બી ડન. માંસપેશીઓને કેવી કરવામાં આવે? કરવામાં આવે છે. એટલે આવા પ્રકારના પ્રમાણે ધ એક્સટેન્શન ઓફ, પછી લખ્યું છે ધ એક્સટેન્શન ઓફ
હ્યુમન લાઈફ વિલ બી કન્ટિન્યુ. એક્સટેન્શન મતલબ વિસ્તાર કરો ને હ્યુમન લાઈફ મતલબ શું થાય? માનવીનું જીવન. એટલે માણસોનું જે જીવન છે એ તમે શું કરી શકો? ખાસ કરીને એને આયુષ્ય લંબાવી શકો. માણસના જીવનનું આયુષ્ય તમે લંબાવી શકો. એટલે અહીંયા આપણી પ્રમાણે આવી શકે. જો ફરી વાર કહું છું, ખાસ reconstructs of the tissues paper. The extension મતલબ શું થાય? ઇન્ક્રીઝ કરવું, વધારી કરવું. The extension of human life ને સ્પેન મતલબ થાય સમયગાળો. એટલે માણસોના જીવનનું જે આયુષ્ય છે એ વધારી શકાય છે. વિલ કન્ટિન્યુ, લાંબા ગાળા. એક એક્ઝામ્પલ આપું કે મારા કોઈ રિલેટિવ હોય અથવા એમને હોય તો એ માંસપેશીઓ, અહીંયા ખાસ શું લખ્યું છે? રેટિફાઈડ મતલબ શું? પરમિટ ડ્રગ મોલિક્યુલ, નાના રચકણ. ઇટ વિલ બી, ફરી વાર સમજાવું, ઇટ વિલ બી possible to reconstruct ratified tissues, even a reversal of mature tissues decay will be done. અને મેચ્યોર મતલબ થાય જે ખરાબ થઈ ગયેલું માંસપેશીઓ છે એને આપણે ડીકે કાઢીને ફરી એના વિસ્તાર અથવા એને સુધારી શકીએ છીએ. ધ એક્સટેન્શન ઓફ, એના કારણે એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. અને એના કારણે માનવીય જીવન જે માણસના જીવનનો સમયગાળો એ વિસ્તારી શકાય. એટલે માણસનું આયુષ્ય વધારી શકાય. શાના માટે? તો કે વિથ ધ હેલ્પ ઓફ ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટની મદદથી. તમે ઘણા બધાને જોયા હશે કે શરીરની અંદર અથવા તમારા દાદા દાદી કે પ્લેટ નાખેલી હશે, બરાબર? નાની નાની પ્લેટો નાખેલી હોય, પગમાં હોય, અથવા શરીરની અંદર નાના નાના ઇક્વિપમેન્ટ મૂકેલા હોય, જે બિલકુલ નાના રચકણ જેટલા હોય. એક એક ઓટોફેબની એક પેદાશ, એ પ્રોડક્ટ કહેવામાં આવે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ. એના કારણે શું? હાઉ વિલ હેલ્પ ધ ઓલ્ડ પીપલ with the help of AutoFab technology. So AutoFab technology will help the old people and will improve the health of old people. એટલે ઓલ્ડ પીપલ જે વૃદ્ધ લોકોની આયુષ્યમાં એ સુધારો કરશે, ઇમ્પ્રુવ કરશે. It is likely that the people will gain the ability. Gain નું મતલબ થાય મેળવવું, ગેટ બેક કરવું. એબિલિટી ટુ પેઇનલેસલી, બરાબર? પેઇનલેસલી મતલબ થાય દુખાવા વગર, બિલકુલ. એબિલિટી પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ, બરાબર? એટલે પોતાનું જે શરીર જે છે એને રીડિઝાઇન કરી શકે. માન લો કે હમણાં મારા શરીરમાં કોઈ પ્રોબ્લેમ હોય તો મેડિકલ ટ્રીટમેન્ટની મદદથી કોઈ હાથમાં દુખાવો તો ત્યાં પ્લેટ આવે એ પ્રમાણે, બરાબર? એટલે અહીંયા શું કરેલું છે? ખાસ યાદ રાખો કે એને શું કરે? રીડિઝાઇન કરી શકે, બરાબર? એટલે અહીંયા તમને પ્રશ્ન પૂછે કે ભાઈ AutoFab technology will be helpful to the person, old person, and it is likely gain means the ability. It is likely that the people will gain. લોકો એનામાંથી શું કે પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. એટલે પેઇનલેસ મતલબ દુખાવા વગર પોતાના શરીરની ડિઝાઇન કરી શકે, આવી રીતે. હવે અહીંયા જે આપણે આમાં સમજી ગયા મીન્સ AutoFab technology will be helpful to the people. ઓકે. ડીકે નું મતલબ થાય સડી જવું. ડીકે નું મતલબ શું થાય? અહીંયા સડી જવું એટલે કોઈ શરીર આપણે કે ને સ્ટિંગ થઈ જવું. આપણા શરીરમાં અમુક વસ્તુઓ ખરાબ થઈ ગઈ હોય, પરું થઈ ગયેલું હોય અથવા માંસપેશીઓની અંદર, ત્યારે AutoFab ટેકનોલોજીની અંદર આપણે તમને ખબર હશે કે પ્લાસ્ટિકની માંસપેશીઓ પણ નાખવામાં આવે છે. એમ આઈ રાઈટ સર? પ્લાસ્ટિકની માંસપેશીઓ પણ નાખવામાં આવે છે, બરાબર? એટલે તમારા શરીરની અંદર તમે હમણાં બાયપાસ સર્જરી તમને ખબર હશે ઘણા બધાએ, તો અંદર શરીરની અંદર એવા બલૂન્સ જેને કહીએ આપણે એને છોડવામાં આવતા હોય. શાના માટે? એથી અંદર જે વસ્તુ ખરાબ થઈ ગયેલી હોય એને સુધારવામાં આવે. એ ડીકે નું મતલબ શું થાય? અહીંયા ખરાબ થઈ જવું અથવા સડી જવું, પણ એને ઇમ્પ્રુવ કરે. એટલે અહીંયા યાદ રાખો. ગુડ સુમૈયા, જો કોઈ પ્રશ્ન હોય બેટા ચેટ બોક્સમાં તમે પૂછી શકો. એટલે અહીંયા નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ કયા? AutoFabની મદદથી એક ડ્રગ મોલેક્યુલ, એક નાના રચકણ જેવા હોય એ તમને હેલ્પફુલ થાય એટલે માણસનું આયુષ્ય વધી શકે એનાથી. એટલે અત્યારે તમે જુઓ કે જે એજેડ પર્સન હોય, વૃદ્ધ લોકોનું આયુષ્ય પણ વધારી શકાય. શાનાથી? તો આવા ઇક્વિપમેન્ટ કયા? AutoFab ટેકનોલોજીની મદદથી, એવા ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે આ પ્રમાણે આવશે. પછી આપેલું છે ખાસ, હા, જો કદાચ તમને આમાં ના સમજ પડે તો તમે મને પ્રશ્ન પૂછો તો જેથી કરીને આગળ જો કદાચ અહીંયા છે તો હવે એક્સટેન્શનનું મતલબ થાય વિસ્તારવું, ઇન્ક્રીઝ કરવું. ને વૃદ્ધ લોકોનું આયુષ્ય પણ વધારી શકાય એનાથી, અને એના ઇમ્પ્રુવમાં કરી શકાય. હવે આગળ જો જરા ધ્યાન આપો. તમને આ પેજ જે છે એ ક્લીન દેખાય છે તમારા મોબાઈલની અંદર? બેટા જવાબ આપો જોઈએ હા કે ના. મોબાઈલ જે પેજ છે
તમને દેખાય છે ક્લીન? હા ઓકે છે, ચાલો દેખાય છે ને ક્લીન? ઓકે, કઈ વાંધો નહીં, વાતો ના કરો વચ્ચે. ઓકે, સારું, જો હવે આગળ જઈએ. અહીંયા છે ધ કમ્બાઇન ઇફેક્ટ ઓફ સચ અ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. કમ્બાઇન એટલે આ મિશ્રણ. કમ્બાઇન ઇફેક્ટ શું છે? કુડ બી કે નાટક પ્રકારની લાગે કે ભાઈ દાખલા તરીકે અત્યારે તમે જુઓ કે શરીરની અંદર માંસપેશીઓ પ્લાસ્ટિકની હોય. હવે કેટલીક વાર થ્રોટની અંદર વિન્ડ પાઇપ પણ તમે એવી સર્જરી જોઈ હશે કે જ્યાં પ્લાસ્ટિકનો યુઝ કરતા હોય. પ્લાસ્ટિકની અન્નનળી પણ નાખવામાં આવે છે. ઇટ ઇઝ બિલીવ ધેટ આફ્ટર સમ યર્સ, મતલબ એટલી માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ. કે ભાઈ માઉન્ટેન પર રહેતી એક નાનો સમુદાય પણ છે ને એ સ્વનિર્ભર બની જાય. સેલ્ફ સફિશિયન્ટ મતલબ શું થાય? સેલ્ફ, પોતાની જાતે. વિથ ધ કલેક્શન ઓફ ફેબ્રિકેશન એન્ડ સોલર પાવર જનરેટર. બરાબર, કોની મદદથી? કે ભાઈ નાની કોમ્યુનિટી જે છે એ પર્વત પર રહેતી હશે, એ પોતાની જાતે સ્વનિર્ભર, સેલ્ફ સફિશિયન્ટ વિથ ધ કલેક્શન ઓફ ફેબ્રિકેશન, એટલે નાની નાની વસ્તુ આવી ફેબ્રિકેટેડ બનાવેલી હશે એની મદદથી. એન્ડ ધ સોલર પાવર જનરેટર, અને સોલર પાવર જનરેટર ની મદદથી પણ એ પોતાનું જીવન ચલાવી શકશે. આવું ક્યારે થશે? થોડા વર્ષો પછી, એટલે આવનારા વર્ષોમાં આવું થશે કે તમે કદાચ મોટા મોટા હિમાલય એવા પર્વત છે, તમે પાવાગઢ પર જાઓ તો પાવાગઢની અંદર પણ આવી કેટલાક ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરેલા છે કે જેથી કે સોલર પાવર જનરેટર જેને કહીએ. જનરેટર મતલબ શું થાય? ઉત્પન્ન કરવું. જનરેટ એટલે ઉત્પન્ન, પ્રોડ્યુસ કરવું, અને એના ઉપરથી શબ્દ શું બન્યું? જનરેટર. એટલે કદાચ અહીંયા મેઇન વસ્તુ શું યાદ રાખવાનું કે ઘણા વર્ષો એવું માનવામાં આવે છે, ઘણા વર્ષો પછી કે પર્વત પર રહેતી એક સમુદાય પણ એ સ્વનિર્ભર બનશે, પોતાની જાતે કંઈક બનાવશે અને સોલર પાવર જેવા જનરેટરનો પણ ઉપયોગ કરશે. એટલે યાદ રહેશું આ પ્રમાણે. પછી હવે કદાચ તમને કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો કદાચ લેસન થોડું કદાચ તમે ક્લાસમાં હોત તો વધારે તમને સારી રીતે એનાથી પણ સારું શીખવાડવામાં આવતું. હવે આગળ જઈએ આપણે. હા, અહીંયા જે જુઓ નેક્સ્ટ, એટલે અહીંયા હા ફર્સ્ટ આપેલું છે ધ એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ મતલબ શું કહેવામાં કે એડવાન્સલી જેને કરવામાં આવે ઓટોફેબ. અત્યારે અગાઉથી જ એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે. ધ ફોર્મ ઓફ રો મટીરિયલ, ફોર્મ એટલે રો મટીરિયલ મતલબ કાચો માલ, વિલ બી અનઇમ્પોર્ટન્ટ. ધ ફોર્મ ઓફ રો મટીરિયલ જે છે એ અનઇમ્પોર્ટન્ટ એટલે મતલબ અમહત્વનું બનેલું છે. મતલબ શું? રો મટીરિયલનું જે કાચો માલ છે. પછી લખ્યું છે કે સોફિસ્ટિકેટેડ. સોફિસ્ટિકેટેડ મતલબ શું થાય? આધુનિક, મોડર્ન. જેને સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન વિલ બી કેપેબલ, બરાબર. અને આધુનિક મશીનો એવા સક્ષમ હોય છે રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર ટુ ધ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. અને જે અનઇમ્પોર્ટન્ટ જે માલ હોય ને, રો મટીરિયલ, કાચો માલ, નકામું છે એની અંદરથી, બરાબર. તો આધુનિક મશીનો એવા બની ગયા છે કે જે એવા સક્ષમ મશીનો છે કે જે કાચા માલની અંદર જે નાના નાના રચકણો છે એની સ્ટ્રક્ચરને બનાવી શકે. ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, તેની અંદરથી એક નવો ઓબ્જેક્ટ બનાવી શકે. દાખલા તરીકે તમને ખબર હોય કે તેલના ડબ્બા જે હોય અત્યારે પણ એને ઉઘરાઈને એ લોકો ફરીવાર રીપ્રોડ્યુસ અથવા રીજનરેટ કરી શકે, બરાબર. એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે કાચો માલ હોય, કાચો માલ જે નકામું હોય એની અંદરથી, એટલે આપણે એમ કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવો. કોની મદદથી? તો કે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી. એટલે રીઅરેન્જ મોલેક્યુલર, એટલે નાના નાના રજકણોને, સ્ટ્રક્ચરોને ભેગા કરીને એ લોકો શું કરી શકે? એક નવો જનરેટ કરી શકે, નવો ઓબ્જેક્ટ બનાવી શકે. દાખલા તરીકે અહીંયા છે કેવી રીતે? કે પ્લાસ્ટિક મિલ્ક જગ્સ. પ્લાસ્ટિક મિલ્ક જગ જે હોય, બરાબર. માન લો કે પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ પંચર્ડ કાર. લાસ્ટ નાઇટ પંચર્ડ એટલે car tube could be molecularly rearranged to get a new table lamp. દાખલે ટેબલનો પ્લાસ્ટિક મિલ્ક જગ, પ્લાસ્ટિકનો મિલ્ક જગ હોય ખરાબ થઈ ગયેલું હોય, જૂનું થઈ ગયું હોય, અથવા લાસ્ટ નાઇટ પંચર્ડ કાર ટ્યુબ કુડ બી, પંચર કરેલી ટ્યુબની કાર હોય, કુડ બી મોલેક્યુલર અરેન્જ, એને ઓગાડીને પછી નવો ટેબલ લેમ્પ બનાવી શકાય. સમજ પડે છે? એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવો. મતલબ આનાથી શું થશે કે રિસાયકલિંગ જે થાય એ વધારે થશે.
નકામી, બરાબર, નકામી વસ્તુઓમાંથી નવી વસ્તુઓ ક્રિએટ કરવાની. એટલે જો અહીંયા ખાસ આપેલું છે હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ બી એબલ ટુ મીટ ઓલ મટીરિયલ ડિઝાયર. એટલે હાઈલી ઇમ્પ્રુવડ કરેલી વસ્તુ હોય, બહુ જ ઇમ્પ્રુવડ કરેલી વસ્તુ, ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ કદાચ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. એટલે આપણા મટીરિયલ જે છે નકામું મટીરિયલ એની આપણી ઈચ્છાઓ મુજબનું આપણને મળી જશે. બહુ હાઈલી મશીન તમે કદાચ ડિસ્કવરી નેશનલ જિયોગ્રાફી પર જોતા હશો, ધ ફેક્ટરીઝ ઓફ ધ ઇન્વેન્શન એવું પ્રોગ્રામ આવે છે, અથવા ધ ગ્રેટ ફેક્ટરીઝ. એની અંદર તમે જોઈ શકો છો કે એવી ફેક્ટરીઓ જે છે એ આવા આપણા મટીરિયલ, આપણા મનગમતા મટીરિયલ, આપણા મનગમતા મટીરિયલ આપણે બનાવી શકીએ. ધ ફ્રીડમ, એટલે ખાસ આપેલું છે the freedom resulting from his achievement will be bring about golden age of art. The freedom of resulting, બરાબર, અને આની આઝાદી રિઝલ્ટિંગ એના પરિણામ સ્વરૂપે ફ્રોમ ધીસ અચીવમેન્ટ, આ સિદ્ધિથી આપણને એક આઝાદી, એક પરિણામ સ્વરૂપે આઝાદી મળે છે. વિલ બ્રિંગ અબાઉટ ગોલ્ડન એજ ઓફ આર્ટ, ને એક સુવર્ણ યુગ લાવશે, કળાનો એક સુવર્ણ યુગ આપણી માટે લાવશે સિદ્ધિઓમાં. અને આ સિદ્ધિ આપણા માટે પરિણામ સ્વરૂપે એક સુવર્ણ યુગ ઓફ કળાનો એક સુવર્ણ યુગ લાવશે. કઈ રીતે કે આર્ટ, બરાબર, કળાની અંદર મ્યુઝિકમાં પણ સુધારો કરી શકો, સાયન્ટિફિક ડિસ્કવરી, વૈજ્ઞાનિક સંશોધનમાં પણ તમે સુધારો કરી શકો. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર ધ પીપલ વોન્ટ સચ ફ્રીડમ. પણ સૌથી મોટો પ્રશ્ન છે કે લોકો આવી બદલાવને, આવી આઝાદીને સ્વીકારશે. એન્ડ વિલ રિજોઇસ મતલબ, રિજોઇસ મતલબ શું થાય? આનંદ, હેપીનેસ. રિજોઇસ મતલબ શું થાય? આનંદ, હેપીનેસ, બરાબર. રિજોઇસ મતલબ શું થાય? આનંદ અથવા હેપીનેસ. ટેક એક્સ્ટ્રીમલી પ્લેઝર, અને લોકો આવી આઝાદીને માણશે, એનો આનંદ માણશે. ઇન લાઈફ ઇટ ઇઝ ઓપન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, અને સૌથી મહત્વની બાબત છે ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન મતલબ શું થાય? અહીંયા યાદ રાખો, કન્ટેનમેન્ટ, શું કહીએ આપણે? સંતોષ. કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન્સ વોન્ટ. સૌથી મહત્વનો સંતોષ કયો છે? કે આપણને શું મળ્યું છે એમાંથી નથી. કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન્સ વોન્ટ, કે કોઈને કઈ વસ્તુ મળી છે એનામાંથી આપણને કઈ સંતોષ મળતો નથી. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. આપણે કોઈ વસ્તુ લાવ્યા, મારી સામે હમણાં પીસી છે, હા હું ખુશ થઈ ગયો કે હું મને પીસી લાવ્યો, મારો મોબાઈલ લાવ્યો, પણ એનો ઉપયોગ જ ના કરું તો મને સંતોષ થાય નહીં. એટલે અહીંયા શું છે? ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ ફ્રોમ નોટ ગેટિંગ વોટ વન્સ. એટલે કોઈ વસ્તુ મેળવવાથી આપણે સંતોષ થતી ને, બટ ફ્રોમ વર્કિંગ ફ્રોમ ઇટ. શું થાય? ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ એના ઉપર કામ કરવાથી. દાખલા કે મારી પાસે પીસી હોય અથવા સુમૈયા પાસે કાર હોય, એ લાવીને મૂકી રાખે સુમૈયા કાર, એને ચલાવે નહીં, તેનો કોઈ મતલબ નથી. આપણી પાસે બહુ પૈસા છે પણ એનો યુઝ ના કરીએ તે પૈસા નકામ આપણા. એવી રીતે અહીંયા પણ વસ્તુનો પણ છે કે આપણી પાસે આપણી મનગમતી આપણને સંતોષ આપે, આપણને મળી ગયું, પણ એનો ઉપયોગ ના કરીએ તે નકામું છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિનિટી એટલે માનવતા, અને સૌથી મહત્વનું પડકાર આજે આપણે ફેસ કરી રહ્યા છે એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ગોલ્ડન એજ ઓફ ઓટોમેટ ફેબ્રિકેશન. ને આપણે કોના તરફ વધી રહ્યા છે? એક ગોલ્ડન એજ એટલે ઓટોમેટિક ફેબ્રિકેશનની સુવર્ણ યુગ તરફ આપણે આગળ વધી જાય. ઇઝ ફાઇન્ડ ટુ અ મિનિંગફુલ યુઝ ઓફ ઓવર સેલ્વેજ. ક્યારે ગોલ્ડન યુઝ એક મિનિંગફુલ બને? વેન વી યુઝ, જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે. દાખલા તરીકે એક વસ્તુ સમજાવું કે મેં હજુ પણ ઉદાહરણ આપ્યું કે આપણે વી આર લિવિંગ ઇન ધ વર્લ્ડ ઓફ ટેકનોલોજી. ટેકનોલોજીમાં આપણે જીવી રહ્યા છીએ. ટેકનોલોજીની વચ્ચે કે આપણા ઘરે ઘરઘંટી હોય, ફ્રીજ હોય, અથવા કોઈ પણ વસ્તુ તમે નવી લાવો એનો ઉપયોગ ના કરો તો એ શું કહેવાય? એ લાવીને મૂકી દીધી આપણે, હાસ મેં લાવ્યો, પણ એનો ઉપયોગ ના કરો તો એ આપણા માટે આપણને સેટિસ્ફેક્શન થાય નહીં કે મેં એનો ઉપયોગ જ નથી કર્યો, કંઈ મતલબનું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, કદાચ આઈ હોપ કે તમને આમાં સમજ પડી હશે. ચેટ બોક્સમાં લખો જો સમજ પડી, આટલો સુધી ભણાવ્યો એટલે. તો હું આગળ જોડ્યા, સમજ પડી? જલ્દી કરો, કદાચ હું કાળો દેખાતો હોઈશ તમને. ઓકે, ચાલો, સરસ. હવે આપણે આગળ જઈએ તો અહીંયાથી જો કદાચ ક્લાસમાં હોત તો એનાથી પણ વધારે સારું તમને સમજાવતો, પણ અહીંયા ઓનલાઈન ક્લાસની અંદર જે બોર્ડ પર લખવામાં, જે બોર્ડ વર્ક કરવામાં આવે બિલકુલ ડન નથી થતો, પણ તમારે ભણવાનું જરૂર છે. હવે આપણે આગળ જઈએ.
એટલે આઈ હોપ કે તમને આ યુનિટમાં સમજ પડી હશે. ગ્લોસરી પણ જોઈ લેજો ખાસ. હવે નાઉ વી ગો ટુ ધ આપણા રીડ નંબર 2. અહીંયાથી શરૂઆત કરી દઉં છું. મને ખબર છે સેશન બાકી રહેશે એટલે આઈ હેવ ઓલરેડી પ્રિપેર્ડ ધ સ્લાઇડ ફોર યુ. તમારા માટે મેં સ્લાઇડ પ્રિપેર કરેલી જ છે. તો રીડ 2 અહીંયાથી સ્ટાર્ટ કરું છું. રીડ 2 નું નામ છે, અહીંયા ધ્યાન આપજો કે ઓકે યાદ રાખો આપણે દુનિયામાં કંઈ અચીવમેન્ટ મેળવવી જોઈએ કે તમે કદાચ નાની નાની મોટર જોઈ હશે, પંખાની નાનો પ્લાસ્ટિકનો ફેન જોયો હશે જે બેટરીથી ચાલતું હોય, એની અંદર જે મોટર ચાલતી હોય, બરાબર. તો અહીંયા આપણા લેસનનું નામ છે કે યાદ રાખો અચીવમેન્ટ હંમેશા યાદ રાખો. તમારી તમે જો દુનિયામાં જીવનમાં કંઈક મેળવેલું હશે તો જીવનમાં ચોક્કસ લોકો તમને યાદ કરશે, કોઈ અચીવ કર્યું હશે ત્યારે. તો અહીંયા છે અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ. રીઇન્વેન્ટ એટલે સંશોધન. શું કરું? રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. પુનઃ શોધ કરી. રીઇન્વેન્ટ્સ મતલબ શું થાય? શોધ કરું. યુથ એટલે યુવાન, અને પાલનપુરનો એ જે યુવાન છે ચેલિયાભાઈ કહીએ આપણે, બરાબર. ધ હમ્બલ વોચ. હમ્બલ વોચ એટલે એક ખાસ કરીને આપણે એમ કહીએ કે પાલનપુર છે એટલે રીઇન્વેન્ટ્સ એટલે સંશોધન. હવે કેન યુ ટેલ મી વોટ ઇઝ ધ રાઇટ પેસિવ ઓફ ધીસ સેન્ટેન્સ? ચેટ બોક્સમાં લખો જલ્દી. રાઇટ પેસિવ, આ સેન્ટેન્સનું પેસિવ વોઇસ શું થશે? અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. સુમૈયા અદાત જવાબ આપે. રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. ચાલો આવડે છે બેટા? પેસિવ વોઇસ શું થશે? આ ઉપરના જે ટાઇટલ આપેલું છે એનું પેસિવ વોઇસ. મુનિજા, જુલેખા, સુમૈયા, પેસિવ વોઇસ આવડે છે એનું? ચાલો કઈ નહીં, જવાબ ના આપો તો હા ના સર, ઓકે કઈ વાંધો નહીં. ચાલો હું કરાવું છું. અહીંયા છે કે ધ હમ્બલ વોચ ઇઝ રીઇન્વેન્ટેડ બાય અ પાલનપુર યુથ. આ રીતે પેસિવ વોઇસ થશે. તો એક પાલનપુરના યુવાને એક વોચની સંશોધન કર્યો અથવા શોધ કરી જેને નામ. તો નાવ વી ગો હિયર. આપણે સ્ટાર્ટ કરીશું. અહીંયા છે પ્રણવ મિસ્ત્રી, અ નેટિવ ઓફ પાલન. નેટિવ એટલે છે ઓરિજિન જેને કહેવાય. પ્રણવ મિસ્ત્રી નામ છે આ વ્યક્તિ. તમે યુ કેન સી ધ પિક્ચર ઓલ્સો. પ્રણવ મિસ્ત્રીનો પિક્ચર જોઈ શકો છો. પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુરનો શું છે? નેટિવ પ્લેનો પ્લેસ કયો છે? નેટિવ નોર્થ. નોર્થ એટલે કઈ? નોર્થ ગુજરાત. કે ક્યાં છે? નોર્થ ગુજરાત એટલે ઉત્તર ગુજરાતની ઉપર. સોડ શોકેસ ધ ઇમ્પોસિબિલિટી. શોકેસ ધ ઇમ્પોસિબિલિટી ઓફ ફ્યુચરિસ્ટિક વોચ. ફ્યુચરિસ્ટિક વોચ એટલે કે ભવિષ્ય બધા. ફ્યુચરિસ્ટિક એટલે ભવિષ્ય માટે યુઝફુલ થાય. ફ્યુચરિસ્ટિક વોચ ગિયર. ગિયર એનું નામ શું છે? ગિયર. ફ્યુચરિસ્ટિક વોચ જે ગિયર જેને હાથમાં દેખાય છે તે. વોચ ટુ ધ વર્લ્ડ. એક ફ્યુચરિસ્ટિક વોચ કોને એમને ભેટ આપી? કોણે? કે પ્રણવ મિસ્ત્રી એ જે પાલનપુરના વતની છે, જે ઉત્તર ગુજરાતમાં છે, બરાબર. એને શું કર્યું? નોર્થ ગુજરાત એટલે ઉત્તર ગુજરાત. સો કેસ ઇમ્પોસિબિલિટી ઓફ, જે ઇમ્પોસિબલ એક ફ્યુચરિસ્ટિક વોચ બતાવે એનું નામ શું છે? ગિયર. તમે સ્માર્ટ વોચ કહીએ આપણે. શું કહીએ એને? સ્માર્ટ વોચ. એટલે તમે હેવ યુ એવર સીન સ્માર્ટ વોચ? ડિજિટલ વોચ તમે જોઈ હશે, હાથની અંદર તમે પહેરવાની અંદર આવતી હોય છે ડિજિટલ વોચ, બરાબર. એ ફ્યુચરિસ્ટિક વોચ ટુ ધ વર્લ્ડ. વર્લ્ડને બધા. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ ધ, બરાબર. એટલે પ્રણવ મિસ્ત્રીને ફ્યુચરિસ્ટિક વોચ દુનિયાને ભેટ આપી. એક અશક્ય જે કામ હતું એ ફ્યુચર ગિયર, એક સ્માર્ટ વોચ એ કોને આપી? દુનિયાને ભેટ આપી. મિસ્ત્રી એટલે પ્રણવ મિસ્ત્રી જે છે, મિસ્ત્રી તમને ખબર હોય મિસ્ત્રી કોને કહેવાય? જે લાકડા કાપતા હોય અથવા લાકડાના ફર્નિચર એને આપણે મિસ્ત્રી કહીએ. મિસ્ત્રી ઇઝ ધ હેડ. હેડ એટલે શું કહેવાય? ત્યાંનું હેડ છે થિંક ટેન્ક કંપની, બરાબર. થિંક ટેન્ક ટીમ, અરે સોરી, થિંક ટેન્ક ટીમ, બરાબર. મિસ્ત્રી જે છે એ થિંક ટેન્ક ટીમનો શું છે? હેડ છે. એ શું છે? સેમસંગ રિસર્ચ અમેરિકા. સેમસંગ રિસર્ચ અમેરિકા છે થિંક ટેન્ક ટીમ કંપનીનો એ શું છે? હેડ છે. કોણ છે? આ પ્રણવ મિસ્ત્રી છે. પ્રણવ મિસ્ત્રી ત્યાંનો હેડ છે. થિંક ટેન્ક રિસર્ચ ઓફ અમેરિકા. હુ હેઝ ડિઝાઇન. ડિઝાઇન એટલે શું કરું? ક્રિએટેડ કરો ધ ડિજિટલ વોચ. કે જેણે એક ડિજિટલ વોચ બનાવી. એટલે પ્રણવ મિસ્ત્રી જે છે થિંક ટેન્ક ટીમ કંપનીનો સેમસંગ રિસર્ચ ઓફ અમેરિકા જે છે એ કંપનીનો હેડ છે. અને એણે શું કર્યું? એણે એક ડિજિટલ વોચ ક્રિએટ કરી. that lets you check the message. Lets you check the message with the glance or make conversation on the 00 style, 007 style.
લેટ્સ ગ્લેન્સ, મતલબ કે તમારા હાથમાં વોચ જે છે કદાચ તમે ક્લાસમાં હોત તો તમને બતાવો. ગ્લેન્સ એટલે શું કરું, ખાલી નજર મારી. ગ્લેન્સ મતલબ શું કરું, ગ્લેન્સ નું મતલબ શું કરે, નજર મારી, નજર કરવી. ઓર મેક કન્વર્સેશન મતલબ શું થાય, વાતચીત કરી. 007 મતલબ થાય જેમ્સ બોન્ડ ની, આ જેમ્સ બોન્ડ ની સ્ટાઇલ છે. 007 મતલબ કોને કહેવાય કે દાખલા કે તમે તમારા હાથમાં તમને કોઈને ખબર ના પડે સિક્રેટલી મેસેજ કરી શકો એવી વોચ. માન લો કે મારા હાથમાં છે કે તમે કોઈ હોલીવુડ નું મૂવી જોયું હશે, એની અંદર વોચની અંદર એ લોકો જનરલી બટન આમ ટાઈપ કરતા હોય અને મેસેજ કરતા હોય, આમ હાથ ફેરવીને આમ કઈ ટાઈપ કરીને મેસેજ કરે. એટલે અહીંયા શું છે, એ લેટ્સ યુ ચેક ધ મેસેજ. ચેક એટલે મેસેજ તમે એમ કરી નજર મારી મેસેજ ચેક કરી શકો. અને મેક કન્વર્સેશન 007 સ્ટાઇલ. 007 સ્ટાઇલ મેં ફરી વાર કહું છું કે હાથની ઉપર વોચ હોય ને તમે એમ કરીને કોઈને ખબર ના પડે ને 00 સિક્રેટલી તમે વાતચીત કરી શકો. આમ કરીને આમ હાથ રાખો અને તમે સિક્રેટલી કોઈની સાથે ચેટ કરી શકો, વાતચીત કરી શકો. એટલે આને કહેવાય સ્માર્ટ વોચ. મારી પાસે સ્માર્ટ વોચ નથી, પણ જો તમને હોત તો કદાચ બતાવતો. વિથ ગિયર એટલે આ ગિયરની મદદથી, વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ. ને ગિયરની મદદથી તમે કોલ પણ કરી શકો સ્માર્ટ વોચની મદદથી. રિસીવ કોલ્સ, કોલ પણ રિસીવ કરી શકો વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. એટલે તમારા પોકેટમાંથી બરાબર ફોન કાઢ્યા વગર તમે કોલ રિસીવ પણ કરી શકો ને વાત પણ કરી શકો. સેઠ પ્રણવ મિસ્ત્રી. કોણ કહે છે આવું? પ્રણવ મિસ્ત્રીએ આવું જાહેર કરેલું. આવું પ્રણવ મિસ્ત્રી કહે છે કે પ્રણવ મિસ્ત્રી આવું કે તમારા પોકેટમાંથી મોબાઈલ કે સ્માર્ટફોન કાઢ્યા વગર તમે સ્માર્ટ વોચની મદદથી કોલ રિસીવ કરી શકો અને વાતચીત પણ કરી શકો. હવે જુઓ, વેન હી વોઝ અબાઉટ 11, હવે અહીંયા પર વેન હી વોઝ અબાઉટ 11 કે જ્યારે પ્રણવ મિસ્ત્રી જે છે એ 11 વર્ષનું હતું. કેટલા વર્ષનું? 11. યુઝ ટુ સે, યુઝ ટુ મતલબ એ હંમેશા કાયમ મતલબ કહેતો હતો કે હું મોટો થઈને, શું લખ્યું છે, હું મોટો થઈને, અહીંયા ધ્યાન આપજો, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. શું લખ્યું છે? પ્રણવ મિસ્ત્રી જ્યારે મીન હી ઓફન મીન હી યુઝ ટુ સે વેન હી વોઝ અ સ્મોલ ઓર હી વોઝ 11 યર ઓલ્ડ. જ્યારે 11 વર્ષનો હતો ત્યારે હંમેશા કહેતો હતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. ગુજરાતીમાં શબ્દ આપેલું છે કે હું મોટો થઈશ તો હું નામ કમાવીશ, મારી નામના મેળવીશ. એટલે અંગ્રેજીમાં છે કે વેન આઈ ગ્રો અપ, કે જ્યારે હું મોટો થઈશ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ, મતલબ થાય રેપ્યુટેશન, કીર્તિ. બરાબર, હું ઘણો બધો મોટો થઈશ તો હું નામ કમાવીશ. સેડ હિઝ ફાધર કિરીટભાઈ. તે પોતાના ભાઈ કિરીટભાઈને આવું કહે છે કે હું મોટો થઈશ પપ્પા તો હું ઘણું બધું નામ કમાવીશ. અને અત્યારે એ નામ વી નેવર ન્યુ ઇટ, આપણે જાણતા નથી. ઇટ વિલ બી સો સૂન, અને એ બહુ જલ્દી થઈ જશે. એટલે અત્યારે પ્રણવ મિસ્ત્રી છે એ સોફ્ટવેર શું છે, એન્જિનિયર છે. શું છે? સોફ્ટવેર એન્જિનિયર છે. પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ. બરાબર, પ્રણવ એ બીજા બધા બાળકની જેમ હિઝ આઈક્યુ પાવર્ડ. આઈક્યુ મતલબ શું થાય? આઈક્યુ પાવર નો મતલબ શું થાય? આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક. આઈક્યુ પાવર મતલબ થાય ઇન્ટેલિજન્ટ ક્યુશન. શું થાય? ઇન્ટેલિજન્સ કહેવાય, જેને કે બુદ્ધિઆંક. શું કહીએ આપણે? બુદ્ધિઆંક. કે પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ, બીજા બધા બાળકની જેમ, બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ, એને બુદ્ધિઆંક જે છે એને પ્રેરિત કરે ટુ ધ ફર્સ્ટ રેન્ક. ફર્સ્ટ રેન્ક સુધી લઈ જવા માટે એનું બુદ્ધિઆંક પ્રેરિત કરે છે. ઇન એવરી એકેડેમિક યર, અને દરેક શૈક્ષણિક વર્ષની અંદર તેનું આઈક્યુ પાવર એને પહેલા રેન્ક પર લઈ ગયો. હી સ્પેન્ટ એટ ધ વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુર. વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર છે એનો આઈક્યુ પાવર એને ફર્સ્ટ રેન્ક સુધી એને લઈ ગયો. વિવિધ લક્ષ્મી પાવર પાલનપુર, વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુર. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, એટલે મતલબ હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર ઇન એટ વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર, કે જ્યાં એ ભણતો હતો તેનો આઈક્યુ પાવર એને દરેક વિદ્યાર્થી શું કે ફર્સ્ટ રેન્ક મેળવ્યું. મીન હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર વેન હી વોઝ ઇન ધ સ્કૂલ. જ્યારે સ્કૂલમાં હતો, ક્યાં હતા? કે પાલનપુરની અંદર. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી બટ બી ઇટ સ્ટડીઝ, અને અભ્યાસમાં મ્યુઝિકમાં પણ એ સારો હતો. હી સિંગ્સ, એ ગાતો. બરાબર. ઓર સ્પોર્ટ્સની અંદર પણ, રમતોમાં પણ, પ્લેસ બેડમિન્ટન સારી રીતે રમતો. સેડ અ પ્રાઉડ ફાધર, ને ગર્વ સાથે એના ફાધરે કહ્યું. હું એક એક્ઝામ્પલ આપું. માન લો કે સુમૈયા છે બહુ સારું કુરાન રિસાઇટ કરી શકે, તેના ફાધર છે મૌલાના સુલેમાન સાહેબ,
એ પ્રાઉડ ફીલ કરે કે ના મારી ડોટર બહુ ડાઈ છે, બહુ સારી રીતે રિસાઇટ કરે. એટલે જે જુલેખા છે, જુલેખાના ફાધર છે, એ પ્રાઉડ ફીલ કરે કે ના મારે જુલેખા જે છે એ બહુ સારું પઢી શકે છે અથવા સારું આઈક્યુ પાવર છે એનું. એટલે યાદ આવું મેં પહેલા પણ કીધું કે આપણા મા બાપ જે છે પોતાની આગળ બીજાની આગળ આપણા વખાણ જ કરતા હોય. એટલે અહીંયા પ્રણવના ફાધર છે એ પ્રાઉડ ફીલ કરે છે અને વખાણ કરે છે. હી સ્ટડીઝ અહીં લખે અહીંયા આપેલું છે હી સ્ટડીઝ ઇન હિઝ મધર ટંગ. એ પોતાની માતૃભાષામાં ભણ્યો છે. યાદ રાખો હું તમને પણ કહું કે યાદ રાખો કે ટેલેન્ટ જે છે ટેલેન્ટ તમારી અંદર હોય તો ટેલેન્ટ ડઝન્ટ નીડ એની ડિગ્રી. ટેલેન્ટને કોઈ ડિગ્રીની જરૂર હોતી નથી. મેં પહેલા પણ કીધું કે 12 પાસ હોય એ પણ સારી રીતે ટ્યુશન ક્લાસ ચલાવી શકે, સારી રીતે ભણાવી શકે. મેં પહેલા પણ કીધું કે જો અને એવું પણ ફેક્ટ છે કે ઘણી બધા પાસે મોટી મોટી ડિગ્રીઓ હોય પણ બાળકના મન સુધી પહોંચી શકતા નથી. તો એ ડિગ્રી શું કહેવાય? યુઝલેસ કહેવાય. શું કહેવાય? યુઝલેસ. માન લો કે મારી પાસે MA BEd સ્પેશિયલ ડિગ્રી છે, હું આટલો હાઈ ક્વોલિફાઈડ છું, બરાબર, સારો ડિગ્રી છે, પણ હું તમારા મન સુધી ના પહોંચી શકું તો મારી ડિગ્રી કોઈ કામની નહીં. એટલે અહીંયા પણ શું છે? હી સ્ટડીડ ઇન મધર ટંગ, એટલે પોતાની માતૃભાષામાં ભણેલો છે. એટલે આ પ્રમાણે યાદ રાખજો ખાસ. ગુજરાતી એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ. અને પછી એણે કઈ યુનિવર્સિટી જોઈન કરી? નિરમા યુનિવર્સિટી જોઈન કરી. ફોર બી એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ. શું થાય? બેચલર ઓફ એન્જિનિયરિંગ. એટલે એણે બેચલર ઓફ એન્જિનિયરિંગ જે નિરમા યુનિવર્સિટી જોઈન કરી અમદાવાદની અંદર ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. કયા એન્જિનિયરિંગમાં? કે કમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર. He went to compete મતલબ સ્પર્ધા કરવી. બરાબર. His post graduation, ભૂલ છે અહીંયા. He went to complete his post graduation industrial design from IIT મુંબઈ. એને ક્યાં ગયો હતો કે પોતાના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન, ઔદ્યોગિક ડિઝાઇનની અંદર ક્યાં આગળ કે આઈઆઈટી કમ્પ્લીટ કર્યું. આઈઆઈટી માંથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીકલ, જેને કહેવાય ઇન્ડિયન ઇન્ફોર્મેશન ઓફ ટેકનોલોજી, જેને આઈ થિંક શ્યોર નથી, આઈઆઈટી મુંબઈની અંદર જોઈન કર્યો. મુંબઈમાં એને આઈઆઈટી પોસ્ટ ગ્રેજ્યુએશન ક્યાં કે કઈ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનની અંદર એને પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. ક્યાંથી કર્યું પોસ્ટ ગ્રેજ્યુએશન? કે આઈઆઈટી મુંબઈમાંથી. આઈઆઈટીમાં એડમિશન મેળવવું એ બહુ મહત્વની વાત છે. તમે એક મૂવી જોજો, હું મૂવીનું નામ આપું છું, સુપર 30. ખાસ જોજો સુપર 30, બહુ સારી મૂવી છે. એની અંદરથી તમને જાણવાનું મળશે એવી મૂવી છે. એવી રીતે બરાબર એ પ્રમાણે ખાસ વિચ અર્ન હિમ અ જોબ વિચ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ, કે જેને એના કારણે તેને હૈદરાબાદની અંદર માઇક્રોસોફ્ટ કંપનીની અંદર જોવા મળી. એન્ડ ધ પ્રેસિડન્ટ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. ને એપીજે અબ્દુલ કલામ તરફથી એને પ્રેસિડન્ટ એવોર્ડ પણ મેળવવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને આમાં સમજ પડી હશે. હવે હું અહીંયા સુધી તમને રાખું છું, સેશન ભણાવું, બરાબર. આના પ્રશ્નો જવાબ હું નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસ પૂછીશ તમને. યાદ રાખજો, જવાબ આપજો, જેથી તમને વધારે જાણવાનું મળે. ઓકે, ચેટ બોક્સમાં જવાબ આપી દો ફટાફટ. સમજ પડી અહીંયા સુધી તો હું પછીના સેશનમાં તમને ભણાવીશ. હવે ચાલો ફટાફટ આપી દો જવાબ. સેશનનું એન્ડ કરું છું જલ્દી. યસ, ચાલો સમજ પડી ને? ઓકે, ચાલો આવજો. અલ્લાહ હાફિઝ, ટેક કેર. હવે આપણે નવા સેશનમાં મળીશું, બરાબર. ઓકે, અલ્લાહ હાફિઝ.